આમ જનતાને કોઈપણ સરકારી વિભાગની જરૂર પડે અને થોડાક એમરજન્સી પ્રકારની જરૂરિયાત હોય તો એના માટે હેલ્પલાઇન્સની વ્યવસ્થાઓ વિભાગોમાં હોય છે. અત્યાર સુધી અલગ અલગ વિભાગોમાં જે હેલ્પલાઇન નંબર્સ હતી, પોલીસનું અલગ હોય, મેડિકલનું અલગ હોય, મહિલા સુરક્ષા માટે અલગ હોય, ફાયર માટે અલગ હોય, ડિઝાસ્ટર માટે અલગ હોય, ચાઇલ્ડ માટે અલગ હોય, એ પ્રકારે અલગ અલગ પ્રકારની હેલ્પલાઇન નંબર હતી. હેલ્પલાઇન વ્યવસ્થા સારી છે, પણ એમાં એક પ્રોબ્લેમ થતું હતું. પ્રોબ્લેમ એ પ્રકારનું થતું હતું કે લોકોને આટલા બધા હેલ્પલાઇન નંબર યાદ કરવાની જરૂર પડતી હતી. અમુક વખતે લોકો કન્ફ્યુઝ પણ થઈ જાય. એટલે લોકોની સગવડ માટે સરકારે વિચાર્યું કે અલગ અલગ હેલ્પલાઇનને આપણે ઇન્ટિગ્રેટ કરીએ અને સિંગલ હેલ્પલાઇન નંબર રાખીએ. એટલે કોઈ પણ પ્રોબ્લેમ તમને હોય, તમને એક જ હેલ્પલાઇન નંબર યાદ રાખવા પડે, અને આ હેલ્પલાઇન નંબર છે 112, 112. તમારે પોલીસ જરૂર હોય તો પણ 112, ડિઝાસ્ટરનું હોય, ફાયરનું હોય તો 112, મેડિકલ ઇમરજન્સી હોય તો 112. અને આ 112નું ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ પાસે કઠવાડામાં આપણી એક કંટ્રોલ રૂમ છે. એટલે કોઈ પણ વ્યક્તિ 112 ઉપર કોલ કરે તો એ આપણી સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં એ કોલ લેન્ડ થાય. એ કોલ લેન્ડ થતાની સાથે જ જે તે વિભાગ, પોલીસનો હોય તો પોલીસ, મેડિકલનો હોય તો મેડિકલ, જે તે વિભાગના જે 112 મોબાઈલ છે એમને જાણ કરવામાં આવે. અને એ જાણ થાય એટલે દરેક, દાખલા તરીકે આપણે પોલીસની વાત કરીએ તો પોલીસના 112ના આશરે આપણા ગુજરાત રાજ્યમાં 900થી 1000 જેવા મોબાઈલ્સ છે ડેડિકેટેડ ફક્ત 112 માટે. એ બીજું કોઈ કામ નહીં કરે. એ ફક્ત 112ના જે એમરજન્સી રિસ્પોન્સ છે એ રિસ્પોન્સ માટે જ એમને જવાબદારી સોંપવામાં આવી છે. અને આ દરેક 112 મોબાઈલની અંદર એક ટેબ્લેટ જેવું છે. એટલે કોઈ પણ કોલ આવે એ ટેબ્લેટમાં એ એલર્ટ જનરેટ થાય. એલર્ટ જનરેટ થાય અને જે કંઈ કોલ કરવામાં આવી છે એની તમામ વિગતો એમને ત્યાં મળી જાય. એ ત્યાં મળે એટલે ત્યાંથી રવાના થાય. રવાના થાય એટલે ટેબ્લેટમાં ક્લિક કરે એટલે કંટ્રોલને ખબર પડી જાય કે ગાડી રવાના થઈ ગઈ. એના કારણે આપણી જે એમરજન્સીને રિસ્પોન્ડ કરવા માટે જે ટાઈમ છે, જેને રિસ્પોન્સ ટાઈમ કહીએ છીએ, એ રિસ્પોન્સ ટાઈમને ઓછા કરવા માટેમાં આપણે ખૂબ મોટી સફળતા મળી છે. 112 ગુજરાત રાજ્યમાં અત્યારે જે કાર્યરત થઈ છે દરેક પોલીસ કમિશનરેટમાં અને દરેક જિલ્લામાં. કેન્દ્રના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે 112ને ઇનોગ્રેશન ગુજરાત રાજ્ય માટે થઈ અને એમાં દિન પ્રતિદિન જે કંટ્રોલ રૂમથી મને રિપોર્ટ્સ મળી રહ્યા છે એ રિપોર્ટ્સમાં હું જોઉં છું કે એવરી ડે આપણી જે રિસ્પોન્સ ટાઈમ છે એ રિસ્પોન્સ ટાઈમમાં આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યું છે. આપણી ટાર્ગેટ છે કે રિસ્પોન્સ ટાઈમ શુડ નોટ બી મોર દેન 8 મિનિટ્સ. અને એ ટાર્ગેટને અચીવ કરવા માટે આપણે બધા પ્રયત્નશીલ છીએ. સુરત શહેર, વડોદરા શહેર, રાજકોટ શહેર અને અમદાવાદ શહેર, એ 4 મુખ્ય જે પોલીસ કમિશનરેટ્સ છે એ મુખ્ય પોલીસ કમિશનર મોટા ભાગે આપણે 8 મિનિટ સુધી પહોંચી ગયા છે. જે ગ્રામીણ વિસ્તારો છે એમાં 13થી 14 મિનિટ જેવું અત્યારે આપણને રિસ્પોન્સ ટાઈમ મળી રહ્યા છે. પણ એ 13થી 14ને પણ કેમ 8 કરી શકાય એના માટે પણ આપણે વિચાર કરી રહ્યા છીએ. પણ આ 112થી 2 થી 3 ફાયદાઓ છે. એક, કે લોકોને એક જ નંબર ઉપરથી અલગ અલગ પ્રકારની સગવડ, અલગ અલગ પ્રકારની ઇમરજન્સીને કમ્યુનિકેટ કરવા માટે એક જ નંબર એને યાદ રાખવા પડે. બીજું, કે આ જે આખી વ્યવસ્થા છે એ વ્યવસ્થા એકદમ ટેકનોલોજી યુક્ત છે. કંટ્રોલ રૂમમાં 112ના કંટ્રોલ રૂમમાં જે વ્યક્તિ ફોન કરે એ ફોન કઈ લોકેશન ઉપરથી કરી રહ્યા છે એ 112ને તાત્કાલિક ખબર પડી જાય. એટલે 112ની મોબાઈલને જ્યારે એમના જે ડેશબોર્ડ છે એ ડેશબોર્ડમાં આ વ્યક્તિ કઈ જગ્યાથી કોલ કર્યા હતા, લોકેશન શું છે, એને લેટ લોંગ તાત્કાલિક મળી જાય.
એટલે એમને ત્યાં પહોંચવામાં પણ એમને આસાની રહે છે. એટલે એ પ્રકારની ટેકનોલોજી યુક્ત 112ની વ્યવસ્થા ગુજરાત પોલીસ તરફથી અને ગુજરાત રાજ્યમાં કાર્યરત કરવામાં આવી છે અને એના ફાયદાઓ અને પરિણામો આપણને ખાસ જોવા મળી રહ્યા છે. મેં સૂચના આપી છે કે 112 ઇઝ એન ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ. એ 112 પર જે કંઈ કોલ્સ આવે છે જેના પરથી આપણને રિએક્ટ કરવાના થાય છે, જેના પરથી આપણે રિસ્પોન્ડ કરવાના હોય છે, એ ઇમરજન્સી પ્રકારનું હોય. કોઈ જગ્યાએ મારામારી થયા હોય, લોકો ભેગા થઈ ગયા હોય, અસામાજિક તત્વો કોઈ જગ્યાએ પહોંચી ગયા હોય, કંઈ કૃત્ય કરતા હોય તો પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચે. એટલે શહેરોમાં ખાસ કરીને જ્યાં ટ્રાફિકની સમસ્યાઓ રહે છે, જ્યાં ટ્રાફિકના કારણે 112 મોબાઈલનું કોઈ અગવડ ના પડે, એના માટે મેં ખાસ સૂચના આપી જ છે. એક કે જ્યારે પણ 112 મોબાઈલ કોઈ ઇમરજન્સી રિસ્પોન્સ માટે જાય એટલે સાયરન વગાડીને જાય, જે રીતે આપણે એમ્બ્યુલન્સમાં કરીએ છીએ. અને એ જ રીતે 112ની ગાડીને લોકો સાઈડ આપે, સિગ્નલ ઉપર ઊભા નહીં રહેવું પડે, જે રીતે આપણે એમ્બ્યુલન્સ માટે કરતા હતા. એ રીતે પોલીસની ઇમરજન્સી રિસ્પોન્સમાં પણ આ પ્રકારનું પ્રયોગ કરવામાં આવે, એ પ્રકારની સૂચના મેં આપી છે કે જેથી આપણી જે રિસ્પોન્સ ટાઈમ છે એ ઓછો થઈ શકે.